પ્રભતા કાકા આવતારો સરપંચ પણ તો હું કેનાલ નું પાણી તળાવ માં નાસી અને ગામનું તળાવ ભરું રો સોટણી પેલા તળાવ ભરો છો અને દીચા પછી તમારા ઘર ભરો છો. ચમ વાલા નુદમાં થઈને બેઠા છો. આ લગન ની એક કંકોત્રી ભાઈબંધે મોકલી છે. એમાં લખ્યું છે કે વાલા તમે આવજો અને ભેળા ભાભીને પણ લેતા આવજો. ભાભીને વાલો ક્યાંથી લાવે? વાલો થતી વાઢા છે. આ સિંહના મોઢામાં હાથ નાસી અને સિંહના દાંત ગણે ઈ આવાલો. હવે ઘર ભેગીનું થાને ભાઈ. ખોટું ખોટું કેતો તો. ગમે તમને મારી છોડીએ રોટલા ઘડતા શીખવાડી દીધું, વાહણ ધોતા શીખવાડી દીધું અને ઘરનું બધું કામ શીખવાડી દીધું. એટલે હવે 2-4 દાડા મારી છોડી પિયરમાં રહે કોઈ વાંધો નહીં. હવે રોટલા કરતા બધું ઘરકામ મને આવડી ગયું છે એટલે આખી જિંદગી તમારી થોડી તમારી અહીંયા રહે ને તોય મને કઈ વાંધો નથી. હે વાલિયા? હા પ્રભતા કાકા, આ તારા બૈરાથી તું હર શનિવારે ઝઘડો કરે છે અને પાછો સોમવારે સમાધાન કરે છે. આનાથી શું તને ફાયદો મળે છે? આ એક બચત યોજના છે જેનાથી રવિવારના ખોટા ખર્ચાથી રાહત મળે છે. હે વાલા? હા પ્રભતા કાકા, આ આઈડી અને બાયડી આ બે માં ફરક શું? આઈડી માં વિડીયો મેલો તારે શાંતિ થાય અને બાયડી ને પિયર મેલો તાર શાંતિ થાય. બાપુજી આ તારો સમય. અમારે કંઢિયા કઈ જા છે કે તરબૂચ અને સમય અંદરથી ચેવા નીકળશે એ કોને ખબર ના પડે. અમારા એક ભાઈબંધે મને પ્રશ્ન પૂછ્યો હતો કે લોફર અને ઓફરમાં ફરક શું? તો તું છોકરી સામેથી આઈ લવ યુ બોલે તો એને ઓફર અને તું છોકરો આઈ લવ યુ બોલે તો એ લોફર. હે વાલા? હા પ્રભતા કાકા, આ પત્નીના પગ દબાવવા પડે એને ફરજ કહેવાય કે પ્રેમ? પત્ની પોતાની હોય તો ફરજ અને તું બીજાની હોય તો પ્રેમ. no.